અધ્યાય 2 વલ્લી 3 મંત્ર 13 પુસ્તકો એ બધા લોકો ધ્યાન રાખે. અધ્યાય 2 વલ્લી 3 મંત્ર 13. પહેલા શાંતિપાઠ બોલાવવામાં આવશે, ત્યારબાદ મંત્રનો શુભારંભ કરવામાં આવશે. શાંતિપાઠ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે ઉપનિષદનો જે મંત્ર છે સ્વામીજી માત્ર બોલશે. અઘરો છે, સંધિ તમને છોડતા નહીં આવડે, એટલે સ્વામીજી બોલે, તમે સાંભળજો, ત્યારબાદ એની ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો મંત્ર 13. અસ્તિત્યેવોપલબ્ધવ્યઃ તત્વભાવેન ચોભયોઃ અસ્તિત્યેવોપલબ્ધસ્ય તત્વભાવઃ પ્રસીદતિ. હું છૂટું કરી અને વાત કરું, જેને સમજ પડે, થોડુંક સંસ્કૃત આવડતું હોય એ સમજે. અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્યઃ તત્વભાવેન ચ ઉભયઃ. પછી બીજી લાઈનમાં કહ્યું છે અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. કઠોપનિષદનો આ મંત્ર મહત્વનો સુંદર એક મંત્ર છે. એ પહેલા દર વખતની જેમ I am trying my best to create background. There is a subject which is known as figure and ground. એટલે જ્યારે સ્કૂલમાં ભણવા જઈએ ત્યારે બ્લેક બોર્ડ હોય છે. એ બ્લેક બોર્ડ છે, દેટ ઇઝ નોન એઝ બેકગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ કહેવાય એને. અને ફિગર એટલે એના પર સફેદ ચોકથી લખવામાં આવે. આ બે રંગ એવા કહેવાય ક્રોમેટિક એક્રોમેટિક, અર્થાત એકબીજાની વિરુદ્ધના. જો કાળા બ્લેકબોર્ડ ઉપર કાળા ચોકથી લખવામાં આવે તો સમજાય નહીં, અને સફેદ બ્લેકબોર્ડ ઉપર સફેદ ચોક વપરાય તો પણ નકામું. એટલે વિરુદ્ધ હોવું જોઈએ કંઈક. એ સિદ્ધાંતને યાદ રાખી અને ધીરે ધીરે આગળ જઉં છું. હું પહેલા બેકગ્રાઉન્ડ તૈયાર કરું છું આ તત્વજ્ઞાન તમને સમજાય માટે. પણ બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માટે હું થોડા દ્રષ્ટાંતો લઉં છું. પેલી મુઠ્ઠી પકડી રાખજો, ભૂલમાં ગળી ના જતા. દાખલા તરીકે બહુ જૂનો જાણીતો ચૂંથાયેલો ચવાયેલો દાખલો કે આપણે જંગલમાં કે ક્યાંય ફરવા જતા આવીએ, અંધારું હોય અને અંધારામાં આપણને એક સાપ જેવું કંઈ આમ દેખાય, આપણે ડરી જઈએ, ફાનસ લેવા દોડીએ, બેટરી લેવા દોડીએ, જઈએ અને બેટરી કે ફાનસ નાખી, અરે રે આ તો દોરી છે. એવો અનુભવ ઘણી વખત થતો હોય છે. આને સમજાય તો બીજો દાખલો આપીશ, ત્રીજો આપીશ, ચોથો આપીશ, 100 દાખલા આપીશ. પણ વધારે દાખલા આપતો જાઉં ને એમ તમારી મૂર્ખતા જાહેર થાય. એવું કહેવાય છે સમજુ કો તો ઈશારા હી કાફી હૈ. તમે તો વિદ્વાન છો, સમજુ છો, મારે બહુ દાખલા નહીં આપવા પડે. ટૂંકમાં અંધારામાં પડેલી દોરી જ્યારે સાપ રૂપે દેખાય છે ત્યારે આપણે શું માનીએ છીએ કે ત્યાં સર્પ છે અને છે.
આ શબ્દથી ડરી અને આપણે બેટરી લેવા જઈએ, પાનક લેવા જઈએ, પ્રકાશ લેવા જઈએ. ડર લાગ્યો છે, આજુબાજુ રસ્તો નથી, આ જ રસ્તે આગળ જવાનું છે. તો જોઉં તો ખરો કે શું છે. અને ધારો કે તમે બેટરી ફાનસ લઈને આવ્યા, પછી ત્યાં સાપ હોય છે ખરો? હવે તમારું ઉત્તર આપવાનું હોય છે, હા કે ના? તો પહેલા અંધારું હતું ત્યારે સાપ છે અને છે. પ્રકાશ આવ્યા પછી સાપ બોલો નથી અને ઉનાળાની અંદર તમે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠા હોય, હાઈવેમાં તમે ડ્રાઈવ કરતા હો, તો ઘણી વખતે રોડ ઉપર પાણી જેવું દેખાય છે. અનુભવ કર્યો છે? પણ કાર એ જગ્યાએ જાય ત્યારે છાંટા ઉડતા નથી. વિચ ઇઝ નોન એઝ મિરાજ વોટર અથવા મૃગ જળ આપણે જેને કહીએ છીએ. પણ કાર દૂર હોય ત્યારે પાણી છે અને છે. સમજાય છે કે નહીં? તો કોને સમજાય છે? સમજાય છે? સમજાય છે? સમજાય છે કે નહીં? સમજાય છે? સમજાય. પછી જે જગ્યાએ તમને મિરાજ વોટર કે પાણી દેખાયું હતું, મૃગ જળ, એ જગ્યાએ કાર ઉભી રાખી દો અને બારીમાંથી જુઓ તો ત્યાં પાણી છે કે નથી? એટલે તમારે શું જવાબ આપવો જોઈએ? નથી. કાં તો છે ને છે, અને કાં તો નથી અને નથી. હવે હું ધીરે ધીરે આગળ જઉં છું. જો આટલી ચીજ સમજાઈ ગઈ હોય તો આ મારો ડાબો હાથ છે, એના પર હું આ જમણી થાળી મૂકું છું. આ થાળી મૂકું છું. આ થાળીમાં તમને આપી એવા મેથીના દાણા છે. હતા કે નહીં? જોયા હતા કે નહીં? હું ફરીથી બોલું છું. આ સ્ટીલની થાળી મારા ડાબા હાથ ઉપર છે અને સ્ટીલની થાળીની નીચે મારો ડાબો હાથ છે. આ દેખાય છે? માનો છો કે નહીં? આ થાળી છે અને છે. આ કે ના? સારું. આ મારા ડાબા હાથને ખબર છે કે આ સ્ટીલની થાળી છે? બોલો. આ થાળીને ખબર છે કે સ્વામીજીનો ડાબો હાથ છે? કેમ? જડ છે. સમજાયું ને? જડ છે એટલે. આ ટેબલ કેમ કહેતું નથી મને ના મારો? ફરીથી બોલો. આ સ્ટીલનો ગ્લાસ છે, આ થર્મસ છે. આ થર્મસને ખબર છે કે સ્ટીલનો ગ્લાસ છે, અને સ્ટીલના ગ્લાસને ખબર છે કે આ થર્મસ છે? એવું નથી ખબર ને? કેમ ખબર નથી? બંને જડ છે એટલે. નાઉ આઈ એમ આસ્કિંગ યુ, તમે જ્યારે મરી જશો ને, તમને દોરી બાંધશે ને, એક માણસ માટલી હશે, એમાં લાકડાને મૂકીને ધુમાડો નીકળતો હશે, દોણી કહેવાય ને, એ લઈને જતો હશે, અને બધા લોકો શું બોલતા હશે? રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એટલું જ નહીં, કેટલાક લોકો આગળ બોલતા હોય, રામ બોલો ભાઈ રામ, राम बोलो भाई राम, राम नाम सत्य है, बाकी सब झूठ है, राम नाम अबुद बोलता है. कोने लઈને જતા હોય? કોને લઈને જતા હોય છે? નનામીને.
તમારા નામ છે રમણ મગન છગન કવિતા રમીલા શાંતા, પણ હવે શું થયું? કંઈક એવું થયું કે તમારું નામ બદલાયું. શું જાય છે? નનામી જાય છે. કોઈ મેઢા પરથી જોતો હોય તો શું કહેવાનું? શું છે? શેની ધમાલ છે? કોઈની જાન ચાલી જાય છે કે કોઈનો જાન ચાલ્યો જાય છે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આ કોઈની પેલી પ્રિયતમા, કોઈની જાન ચાલી જાય છે કે કોઈનો જીવ એટલે જાન ચાલ્યો જાય? વોટ ઇઝ ઇટ? પણ એક વસ્તુ નક્કી કે જયારે એને દૂરેથી બાંધતા હોય મળદાને, ત્યારે મળદું બૂમો કેમ નથી પાડતું? બોલો હવે. એને હળગાવો છો ત્યારે ઉઠી નાસી કેમ નથી જતું? બોલો. હા, એટલે આ તમે જે શરીરને લઈને ફરો છો, જેને તમે ખીલા પીલા કે દેહ બળાયા એવું કહો છો, જેને તમે સોનાના હીરાના દાગીના પહેરાવો છો, જેને માટે કલાકોના કલાકો વિતાવી એના માટે બધી વસ્તુઓ શણગારની ખરીદો છો, એ વખત તમને ખબર નથી હોતી કે આ શરીર જળ છે? જીવનમાં કોઈ પૂજા કરી જળની, ચેતન તો ખ્યાલ ક્યાં છે? આ ભલે ને ગાય બેઠા બેઠા કે પ્રગટ છે પોતાની જાતે, પથરા પ્રગટે. ટૂંકમાં હવે હું તમને સવાલ પૂછું છું. પહેલા તમને પૂછેલું ત્યારે તમે કહ્યું હતું કે અંધારું હોય ત્યારે સર્પ છે અને છે, અજવાળું થાય એટલે સર્પ નથી નથી અને નથી. ત્યારે શું છે? આ તો દોરી છે, સાપ તો છે જ નહીં. તમે દરિયા કિનારે ફરવા ગયા, એક ચમકતી વસ્તુ જોઈ, ગ્રુપમાં હતા એટલે કહેવાય તો નહીં, પણ તમને લાગ્યું કદાચ આ ચાંદી માંદી ના હોય, એટલે તમે કીધું બધા તમારા મિત્રો, તમે આગળ જાઓ, આવું છું. એટલે આમ ઉભા જ છે, તું તારે જે કરવું એ કર ને. અરે યાર આગળ જાવ ને, હું છે ને. એટલે બધા સમજી ગયા કે આને ફ્રી થવા જેવું છે. એટલે બધા ગયા ને, એટલે પેલી ચમકતી વસ્તુ હતી ને એને આમ લઈ લીધી, ખિસ્સા મૂકી. એટલે એ વખતે એને એમ હતું કે ચાંદી છે અને છે. પછી યુરિનલમાં ગયો, બંધ હતું, પછી કાઢી, અરે આ તો છીપલી છે. છીપલીનું જ્ઞાન થતા એ સરી પડી, એ ત્યાગ નથી કર્યો બુદ્ધિથી. ખબર પડી ગઈ કે આ ચાંદી નથી અને નથી. તો પેલા ઉપાડી તું કેમ? ચાંદી છે અને છે. હવે તમને કહું છું, તમે કબૂલ કરવું હોય તો કરજો, તમારું શરીર જળ છે કે ચેતન? જ્યાં સુધી તમને અજ્ઞાન છે ત્યાં સુધી શરીર જળ છે અને છે. બોલો કોણ? કયું શરીર? જેના માટે ઘોડે ચડીને ગયા હતા. કયું શરીર? જેના માટે હોટલમાં આંગળી પકડીને ખાવા લઈ ગયા હતા. કયું શરીર? જેના માટે હીરા સોનાના દાગીના ખરીદ્યા હતા. કયું શરીર? જેના માટે કપડાં ખરીદ્યા, બૂટ ખરીદ્યા, ચંબલ ખરીદ્યા. કયું શરીર? જેના માટે બધું જ કરી છૂટ્યા, ઝઘડા કરી ચૂક્યા, કોર્ટ કેસ કરી ચૂક્યા, બધું જ કરી ચૂક્યા. એક વાત, જળ શરીર છે અને છે. બોલો, શરીર ચેતન છે કે જળ છે? એટલે તમે સેવા જીવનભર જો કરી હોય તો જળની. You are not interested in Chetan because you have no time. અત્યારે અહીં આવ્યા હોય ને તો એકબીજાને કહેતા હોય, ચલો રવિવાર છે કે કામ તો છે નહીં, રજા તો છે જ, let us kill time and go to Manan. Let us kill time
Let us go to Manan. You can't kill time. Time is going to kill you. Remember. ગમે કારણથી ઘડી આવી ગયા હો તમે. મારે તમને એટલું જ સમજાવવું છે કે અજ્ઞાન છે ત્યાં સુધી તમે જડ છો અને છો. જ્યારે જ્ઞાન થશે ત્યારે તમે શરીર નથી નથી અને નથી. બોલો, જ્ઞાન થાય ત્યારે શરીર નથી નથી. આઈ એમ ટ્રાઇંગ ટુ ક્રિએટ બેકગ્રાઉન્ડ. જે ગહન તત્વજ્ઞાન સમજાવવું છે એના માટે, પછી એના પર તો આવીશું. અમુક વસ્તુ એવી હોય કે જે ત્રણેય કાળે એક કાળે, સમજો બરાબર, દેખાય નહીં પણ છે અને છે. હું બોલું છું, મારો અવાજ તમારા સુધી આવે છે કે નહીં? કાં તો હા કહો કાં તો ના કહો. આવે છે એટલે મારો અવાજ છે અને છે. હવે હું તમને પૂછું છું, તમારે કાન છે એટલે જ મારો અવાજ સાંભળો છો કે નહીં? કાન છે કે નહીં? એટલે કાન છે એટલે નહીં, હું વાણીથી બોલું પણ છું. જોજો, હું બોલું છું અને તમારે કાન છે માટે તમને સંભળાય છે અને છે. બોલો તો. હું બોલું છું, મારી વાણી અને તમારા કાન બે છે એટલે તમને સંભળાય છે અને છે. 3 વાર બોલો તો. 3 વાર જુઠ્ઠા. હું બોલું છું અને તમારે કાન છે એટલે સંભળાય નહીં, પણ તમારી ને મારી વચ્ચે મીડિયા છે, વિચ ઇઝ નોન એઝ સ્પેસ. આકાશ છે. આકાશ મારા અવાજને તમારા કાન સુધી પહોંચાડે છે. અને એટલે તમે સાંભળી શકો છો. હવે બોલો, તમારે કાન છે, હું બોલું છું અને વચ્ચે આકાશ છે એટલે તમે સાંભળો છો કે નહીં? હા કહો કે ના કહો? મહામૂર્ખ છો. એક મરદું પડ્યું હોય, એને કાન પણ છે, હું બોલું એ ખરો, અને વચ્ચે આકાશ હોય તો મરદું સાંભળે? તારે હવાર ભરનું જુઠ્ઠું કામ બોલતા હશો. કઈ વાંધો નહીં સ્વામીજી, તમે તો સંન્યાસી, અમે તો ગ્રહસ્થી ને, અમારે તો જુઠ્ઠું બોલવું જ પડે. અમારી દુકાન હોય ને તો પહેલા છે ને, ધારો કે એક વસ્તુનો ભાવ હોય 45 રૂપિયા, એટલે અમે શું કરીએ ખબર છે? અમે ચોપડામાં લખી ઓરિજિનલ કિંમત 45 રૂપિયા, પણ એ જ્યારે ગ્રાહક આવે ત્યારે અમે 65 એને કહીએ. પછી રગ જગ કરતા કરતા 65 બધી 55 ઉપર આવીએ તો એ નફો તો મળે જ ને. એટલે અમને તો જુઠ્ઠું બોલવાની ટેવ હોય જ. અમે સ્વામીજી, તમે તો બાવા, તમારે તો નાગા નવું છું, નીચું છું. અમારે તો છે ને સંસાર ચલાવવો પડે ભાઈ. અમારે છે ને ઘર બાર ચલાવવું પડે, એટલે અમારે તો જુઠ્ઠું બોલવું જ પડે. કોઈ પ્રસંગમાં ના જવું હોય ને તો એ કહેવાનું આઈશ. અને ધણી બૈરી સમજેલું જોઈએ કે એ લોકો આપણે થયા હતા, અને ચોપડો કાઢો તો આપણે તો કેટલો ચાલનો કરી ગયા હતા, એ જોઈને જ થાય. અને બનતા સુધી જવું નહીં આવા લોકોને ત્યાં. પણ કહેવાય શું? આઈશ. જુઠ્ઠું બોલવા ટેવાયેલો સમાજ. ચોરી કરવા ટેવાયેલો આ સમાજ, જેની સાથે હું વાર્તાલાપ કરું છું. ઇન્કમટેક્સ ચોરી કરતા આવડે છે? યસ. સેલ ટેક્સ ચોરી કરતા આવડે છે? યસ. સુખી થવું છે? યસ. તો સમયની ચોરી કરો. અત્યારે આજે રવિવાર છે, અહીં આવવાની જરૂર નથી, પણ તમે સમયની ચોરી કરી, કોઈ તમારા પુણ્ય કર્મ હશે. આ ટાઈમે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈ શક્યા હોત,
આ ટાઈમે મોર્નિંગ વોક કરી શક્યા હોત. ભારત દેશ છે એટલે હું વધારે વાત નથી કરતો, બાકી તમે શું શું પીવા ક્યાં ક્યાં ગયા હો તે તમને ખબર. પણ તમે સમયની ચોરી કરી આજે, અને 1 કલાક મારી પાસે બેઠા છો. આવી મરતા પહેલા સમયની ચોરી કરતા આવડશે તો સુખી થશો, કલ્યાણ થશે. મને બધા પૂછે કે સ્વામી તમે પ્રવચન કરો ને ત્યાં સિનિયર સિટીઝન બહુ આવે છે. એ જ આવે. કેમ ખબર છે? એ લોકોને મોત નજીક દેખાતું હોય. ત્યારે પેલા યંગ હોય ને 25 વર્ષના, અરે હજુ તો આપણે છોકરી હોતી નથી, લગ્ન કરે નથી, છોકરા ત્યાં નથી, છોકરાને સેટલ કરે નથી, અને છોકરાને સેટલ કરવા માટે કેટલા ગુરુ ધંધા કરવા પડે, એ બધું કર્યું નથી. હજુ તો પૈસા ભેગા કરવાના બાકી છે, આટલા ને હજુ એનાથી ભેગા કરવાના છે. પણ આટલા તો થયા છે, તો આટલા થયા છે તો અમદાવાદમાં ઘર રાખો ને, અને એક આપણે માથેરાનમાં રાખો. અને માથેરાનમાં રાખવું હોય તો કોઈ હિલ સ્ટેશન પર માઉન્ટ આબુ રાખો ને, કોઈક વાર તો કામ આવશે ને. હવે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રીઇન્વેસ્ટમેન્ટ સારું. આ જ્યાં જ્યાં રાખ્યા છે ને, જે ઘડીએ પેલા પ્રગટ થયો નથી ને તમે ગયા નથી, ખાખ ને રખ્યા, જેટલું ભેગું કરેલું છે એટલું. પણ એક જ નાની કુટિયા નર્મદા ગંગા કે કોઈ કિનારે રાખ્યું હોય ધારો કે, અને ત્યાં સ્મરણ કર્યું હોય, ત્યાં પ્રવચન સાંભળ્યું હોય, ત્યાં જપ કર્યા હોય, તો કઈ ઉગી નીકળશે. પણ એવી બુદ્ધિ તો ભગવાન આપે નહીં ને. એટલે પેલા યુવાનિયા અમારા પ્રવચનમાં કેમ ના આવે? એને મોત બહુ દૂર દેખાય છે. આ કરીશું, આ કરીશું, આ પછી રિટાયર થઈ જઈશું ત્યારે પછી આખા ધાબાધામાં જઈશું. હવે સાંભળજો આ રિટાયરમેન્ટની વાત. જે લોકો રિટાયર થવાનો ખબર પડે ને, એના પહેલા તો એ લોકો પાર્ટ ટાઈમ જોબની શોધ કરતા હોય છે. 1 વર્ષ પહેલા શરૂ કરી દે કે આ મહિનામાં રિટાયર થઈ તો કોઈ પાર્ટ ટાઈમ નોકરી આપે છે આપણને. ઈશ્વર માટે, પરમાત્મા માટે, મોક્ષ માટે, બંધનથી છૂટવા માટે, ફોર ડેલિવરન્સ ઓર સેલ્ફ રિયલાઇઝેશન યુ હેવ નો ટાઈમ. બધા માટે ટાઈમ છે. સમજી, અમારા ખાસ હગ્ગાના લગ્ન છે ને, એટલે છે ને હું આ કાર્યક્રમમાં નહીં આવું, પણ મારે તેને હાજરી આપી. જડ લોકોના પ્રસંગોમાં જડ લોકો હાજરી આપી અને જગતની જડતાને પુરવાર કરતા હોય. નાઉ થિંક ઓફ ઇટ. જીવો છો શેના માટે? તમે કઈ વસ્તુ માટે? વોટ યુ વોન્ટ એકચ્યુઅલી ઇન યોર લાઈફ? સમજાશે. મરતા પહેલા તમારું કલ્યાણ કરવાનો વિચાર આવે તો આવી કોઈ સંસ્થામાં જજો. વાત મેં શાનાથી કરી હતી કે હું બોલું છું કે તમને સંભળાય છે કે નહીં? તમે કયું સંભળાય છે? હવે હું તમને પૂછું છું, મારો અવાજ, નાઉ લુક એટ મી, મારો અવાજ તમારા સુધી કેવી રીતે પહોંચ્યો? વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રિસિટી. વીજળીથી જ આવ્યો ને. મારો અવાજ તમે સાંભળ્યો, હું બોલ્યું એ તમે જાણ્યું. આ વીજળી તમને આંખે દેખાય છે ખરી? હા કો કે ના કો? મૂવિંગ ટ્રેન, ઇલેક્ટ્રિક ટ્રેન, રનિંગ ફાસ્ટ. યુ કેન સી ટ્રેન બટ નોટ ઇલેક્ટ્રિસિટી. તમારું રેફ્રિજરેટર ઘરમાં ચાલતું હોય, યુ કેન સી રેફ્રિજરેટર અને ઠંડક, યુ કાન્ટ સી ઇલેક્ટ્રિસિટી. એક બલ્બ છે, એમાં ટંગસ્ટન વાયર છે, એમાં વેક્યુમ છે. આ લાઇટ છે. લાઇટ ઇઝ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી. લાઇટ ઇઝ નોટ ઇલેક્ટ્રિસિટી. હવે મારે તમને એટલું જ પૂછવું છે, ઇલેક્ટ્રિસિટી આંખે દેખાય ખરી? હવે બોલો.
ના ના અને તોય સત્ય છે. ના દેખાય તોય સત્ય છે. ઉપર રે ઉપર આને ચોપડીનું કહું છું, ઉપર રે પણ રહેતી નથી. વાય? ફોર્સ ઓફ ગ્રેવિટેશન. સૂર્યની આજુબાજુ ગ્રહો ફરે છે, ફોર્સ ઓફ ગ્રેવિટેશન. પદાર્થ ઉપરથી નીચે જ પડે, ફોર્સ ઓફ ગ્રેવિટેશન. પદાર્થ પડતો દેખાય, ગ્રહો ફરતા દેખાય, પણ ગુરુત્વાકર્ષણનું બળ આંખે દેખાય છે? હા કોને નાખો? નહીં. ના 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 બોલો. એટલે જે નથી દેખાતું એ જ સત્ય છે. દેખાય છે જડ છે. જળ હોય એને આકાર હોય, અને જેને આકાર હોય એનો જન્મ હોય, અને જેને જન્મ હોય એનો વિનાશ હોય. ભગવદ્ ગીતા કહે છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મે છે અવશ્ય મરે છે, અને મરે છે એ પાછો પુનર્જન્મ પામી અને જન્મે છે. હવે આટલું સમજાયું. હું ફરીથી પૂછું છું, હું બોલું છું સંભળાય છે કાનથી કે નહીં? 3 વાર બોલો. હા. સારું. સંભળાયું તો ખરું, સમજાય છે ખરું? બોલો. આ કોને સમજાય છે ને? બોલો. સારું. તમને સમજાય છે કોની મદદથી? વેરી ગુડ. હવે 3 વાર જવાબ આપવાનો. તમારું મન છે ખરું? બોલો. તો હવે તમારું મન તમને આંખે દેખાય છે ખરું? બોલો. ના ના ના. કારણ કે એ સત્ય છે, એ દેખાય નહીં. એવું સમજવું હોય તો નરસિંહભાઈ જવું પડે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ ચિત્ત એટલે મન છે, એ જ આત્મા છે. પણ તમને ક્યારે સમજાય? અજ્ઞાનીઓને ના સમજાય, જીવનભર ના સમજાય, મોત સુધી નહીં સમજાવવાનું. એટલે એક સમજો અને વિચારો કે મન સત્ય છે, દેખાય નહીં. વીજળી સત્ય છે, દેખાય નહીં. ગુરુત્વાકર્ષણનું બળ સત્ય છે, દેખાય નહીં. હું બોલું છું તમને સંભળાય છે કારણ કે ઇન બિટવીન દેર ઇઝ સ્પેસ, જેને મીડિયા કહેવાય. પણ આકાશ આંખે દેખાય છે ખરું? નહીં. સત્ય હોય એ દેખાય નહીં, નહીં, નહીં. જડ હોય એ દેખાય. હા હા હા. અને એ નાશવાન છે, અને એની તમે પૂજા કરી છે. માફ કરજો ઓ જડના પૂજારીઓ, મારા તમને વંદન છે. પરમાત્મા તમને તાકાત આપે કે તમે જીવનમાં મૃત્યુ પહેલા એક વાર તો સમજી શકો કે આ જળ સિવાય જગતમાં બીજું કંઈ છે. ઓ જળના પૂજારીઓ, માફ કરજો મને. સ્પષ્ટ અને સત્ય કહેવાની મને ટેવ છે. સારું લાગે તો ખિસ્સામાં રાખજો, ખરાબ લાગે તો કાઢીને ફેંકી દેજો. હવે આટલી વાત તમે કહી. હવે હું ધીરે ધીરે આગળ જઉં છું. કેટલીક વસ્તુ એવી હોય કે દ્રશ્ય અને અદ્રશ્ય બંને હોય. જો જે નથી દેખાતું અદ્રશ્ય એ કારણ છે. વીજળી કારણ છે. રેફ્રિજરેટર ચલાવવા માટે, હીટર ચલાવવા માટે, ઇલેક્ટ્રિક ટ્રેનને દોડાવવા માટે, અને ટંગસ્ટન વાયર છે એમાંથી પ્રકાશ લેવા માટે કારણ છે. પણ કારણ દેખાય નહીં. કાર્ય જ હંમેશા દેખાતું હોય છે. પણ કેટલીક વાર એવું બને કે કાર્ય કારણ સાથે દેખાય.
કાર્યના કારણે સાથ દેખાય. એક છોકરો છે અને એના બાપા એના આંગળી પકડીને લઈ જતા હોય તો એ કારણ અને કાર્ય સાથે જોઈ શકાય છે. સાથે જોઈ શકાય એવું પણ છે અને ન જોઈ શકાય એવું પણ છે. હું તમને એક ગ્લાસ પાણી આલું, મીઠું નાખેલું હોય, પાણી દેખાશે પણ મીઠું દેખાશે નહીં. હું તમને ગળ્યું શરબત આપું તો પાણી દેખાશે પણ ખાંડ દેખાશે નહીં. હું શું સમજાવવા, હું બેકગ્રાઉન્ડ જ ક્રિએટ કરું છું, શ્લોકને અડ્યો નથી હજુ. પણ આ બેકગ્રાઉન્ડ નહીં સમજાય તો કઈ નહીં સમજાય. એટલે હું કહું છું પાણી દેખાશે, ખાંડ દેખાશે નહીં. હવે મુખ્ય વાત ઉપર ધીરે ધીરે આપણે શ્લોક ઉપર આવીએ છીએ અને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મને એ કહેતા રહેજો તમે કે તમારા હાથમાં જે મુઠ્ઠી છે ને એ ખોલો તો ખોલો. એ દાણો આપ્યો તો છે કે નહીં? ફરતી કહું છું, છે કે નહીં? સારું. ધારો કે હું તમને આજે એમ કહું કે અમારા બગીચામાં ખેડેલી જમીન છે એમાં નાખી દો અને આવતા રવિવારે તમે આવજો અને પાણી બાણી ખાતર અમે નાખીશું. આ તમારા હાથમાં જે દાણો મૂક્યો છે ને એ નાખી દેજો. આવતા રવિવારે આવજો અને હું તમને પૂછીશ કે જે દાણો મેં તમને આપ્યો તો એનું એ જ મને રિટર્ન કરો, પાછો આપો. તો શું થશે? શું થશે કહો? એ દાણો આપી શકશો મને? નથી આપી શકવાના. એમાં તો કઈ ઉગી ગયું હશે ને, એને મેથી કહેવાશે ને. આ દાણો મેથીનું પાંદડું બની જાય પછી આનો આ દાણો દેખાય ખરો? ના ના ના, 3 વાર બોલો. કેમ ના દેખાય? એ કારણ હતું અને કારણમાંથી કાર્ય બની ગયું. That is cause and it is converted into effect. એટલે લીલું પાંદડું બની ગયું. એટલે હવે લીલું પાંદડું દેખાય પણ પેલું દેખાય નહીં. આટલું સમજાયું? હા કે ના? એટલે એટલું સમજો કે કારણ દેખાય નહીં, કાર્ય દેખાય. ગળ્યું પાણી આપ્યું હતું એ ખાણ કારણ હતી પાણીને ગળ્યું બનાવવા, એટલે કારણ ના દેખાયું પણ પીવો પાણી એટલે ગળ્યું લાગે. પણ ખાંડ ના દેખાય પણ ખાંડનું કાર્ય દેખાય. મીઠાવાળું પાણી હોય તો મીઠું ના દેખાય પણ ખારું પાણી તમે પી શકો. આટલું સમજાયું? એટલે જે કારણ હોય એ આંખે દેખાય નહીં. આટલું જ મારે તમને સમજાવવું છે. કારણ અદ્રશ્ય હોય અને કાર્ય છે એ દ્રશ્ય હોય. હવે આવું સમજાવવા માટે આટલું બેકગ્રાઉન્ડ મેં ઊભું કરેલું છે અને હવે આપણે મંત્રો પર જઈએ છીએ. અસ્તિ ઇતિ એવ, આત્મા છે એમ, ઉપલબ્ધવ્ય, આવી રીતે આત્માને ગ્રહણ કરવો જોઈએ. આત્મા નામની વસ્તુ છે, ઇટ ઇઝ પોઝિટિવ થિંકિંગ. દેખાય નહીં પણ દેખાય નહીં એટલે નથી એવું નહીં. ખાંડ દેખાતી નથી એટલે પાણીમાં નથી એવું નહીં. મીઠું દેખાતું નથી એટલે નથી એવું નહીં. આ તમને મેથીનો દાણો આપ્યો, પાંદડું બની ગયું એટલે એ દાણો દેખાશે નહીં એટલે નથી એવું નહીં. આટલું પકડાય છે કે નહીં? તો આગળ જવું ધીરે ધીરે.
આ મારી પાસે હાથનું ઘડિયાળ છે, દેખાય છે કે નહીં? આ રિસ્ટ વોચ છે કે નહીં? આના બનાવનારને તમે જોયો છે? એટલે બનાવનાર નહીં હોય નહીં? હે છે તો ખરો, પણ તમે જોયો એટલે વસ્તુ અસ્તિત્વમાં હોય એને બનાવનાર હોવો જોઈએ. આ દિવાલો દેખાય છે કે નહીં? એટલે કોઈ કડીઓ હશે કે નહીં? આ ટેબલ દેખાય છે કે નહીં? તો કોઈ સુથાર હશે કે નહીં? હવે તમે ભણેલા છો એટલે સમજી ગયા કે જે વસ્તુ અસ્તિત્વમાં હોય એનો બનાવનારો કોઈને કોઈ હોવો જોઈએ, બીકોઝ ઇટ એક્ઝિસ્ટ. હવે હું આગળ વાત કરું છું. જો આવી નાની નાની વસ્તુઓ છે જેને બનાવનાર હોવો જોઈએ એવું માનીએ, આ બગીચામાં જાઓ, મેથીના પાંદડા દેખાશે એટલે તમે એવું માનશો કે મેથીનો દાણો નથી? મેથીનો દાણો તો હતો જ ને. લીમડો દેખાય છે કે નહીં સામે? એટલે શું અનુમાન કરવાનું કે લીંબોડી હોવી જ જોઈએ, પણ એ લીંબોડી તમે જોયેલી છે? નોટ નેસેસરી. વડલો દેખાય તો ટેટો હોવો જ જોઈએ. આંબો દેખાય તો ગોટલી, બેટો દેખાય તો બાપો. માનો છો કે નહીં? સારું. આને કહેવાય પોઝિટિવ થિંકિંગ. કોઈ પણ વસ્તુ માટે કારણ જોઈએ, અને કારણ હંમેશા દેખાય એ જરૂરી નથી. અને સત્ય હોય, કારણ હોય, દેખાય નહીં. હવે કેમ ના દેખાય એ સમજાવવું એ મારું મોટું કામ છે. ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. શ્લોકમાં આવે તત્વ ભાવે ન ચ ઉભયો, તત્વ ભાવે પણ તેને જાણવો જોઈએ, આત્માને તત્વથી જાણવો જોઈએ. આ બંને પ્રકારની ઉપલબ્ધિઓમાંથી અસ્તિ ઇતિ એવ, આત્મા છે એ પ્રકારે જ ઉપલબ્ધ છે, જેને ઉપલબ્ધિ કે જ્ઞાન થયું છે તેમને તત્વભાવ પરબ્રહ્મ કે આત્માનું તાત્કાલિક જ્ઞાન થઈ જાય છે. જે પોઝિટિવ થિંકિંગ કરે કે આત્મા છે એને જ્ઞાન થાય. નેગેટિવ થિંકિંગ કરે આત્મા નથી કારણ કે દેખાતો નથી, એને આત્મજ્ઞાન ના થાય. એ બંધનથી છૂટે નહીં, એને સાક્ષાત્કાર ના થાય. એ જન્મ અને મૃત્યુના ચક્રના ફેરામાંથી છૂટી શકે નહીં, કારણ કે એની નેગેટિવ વૃત્તિ છે. માફ કરજો, તમે સૌ નેગેટિવ વૃત્તિવાળા છો. જળ સાથે જન્મ્યા છો, જળ સાથે જીવો છો, જળને અલંકૃત કરવાનો પ્રયત્ન કરો છો, અને જળ સિવાય ચેતન છે ને એની તમને પરવા જ નથી. શું થશે થઈ જઈને? આત્મજ્ઞાન નહીં થાય તો આવતા જન્મ બીજો લેશે, બીજા જન્મે ઘોડો, ગધેડો, ગાય, બકરી બનીશું અને મજા આવશે અમને. કોઈને ઘરમાં રહેતા આવીશું આલસેશન કૂતરો બનીને. એટલે તમને પરવા નથી એની. દેર ઇઝ નેગેટિવ થિંકિંગ. પણ આત્મા છે એવો વિચાર કરશો તો જ આત્મજ્ઞાન થશે. આત્મા છે એવી રીતે તેને ગ્રહણ કરવું જોઈએ, અને તત્વભાવથી પણ તેને જાણવું જોઈએ. આ બંને પ્રકારોમાંથી જેને આત્મા છે એ પ્રકારે જ્ઞાન થાય છે તેને પરમાત્માનું તાત્વિક જ્ઞાન થાય છે. અસ્તિ ઇતિ એવ, એટલે આત્મા જ નામની વસ્તુ છે એમ સ્વીકારો. હવે કેમ આત્મા છે એમ સ્વીકારવાનું? નાઉ આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ. નાઉ કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં હોય તો એને બનાવનાર હોવો જ જોઈએ. આપણે જોયો હોય એવું જરૂરી નહીં.
જો લીમડો છે તો લીંબોડી હોવી જ જોઈએ. હવે મેં તમને જે એક એક દાણો આપ્યો છે ને એ તમે નાખી દેજો અને અઠવાડિયા પછી આવજો તો આનો આ જ દાણો ફરતી મળશે ખરો તમને? ના. એનું કારણ શું? દેખાય નહીં. કારણ કે દાણો શું બની ગયું છે? શું બની ગયું? બોલો. પાંદરું બની ગયું નહીં? તો હવે શું દેખાય? પાંદરું દેખાય, પણ ઓરિજિનલ બીજ દેખાય નહીં. In the same way, if Lord Almighty એટલે સર્વશક્તિમાન, all knower એ સર્વજ્ઞ, ઈશ્વર સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, તો એણે આ જગત બનાવ્યું. This is creation. If creation is there, creator must be there. તમે ક્રિએટર જોયો હોય એવું જરૂરી નહીં. આ મેથીનો દાણો એક અઠવાડિયા પછી હશે નહીં, પણ એ લીલું પાંદડું બની ગયું હશે તો લીલું પાંદડું દેખાય, પણ આ મેથીનો દાણો દેખાય નહીં. એમ ઈશ્વરે જો આ સર્જન કર્યું હોય તો ઈશ્વર દેખાય નહીં. એ કારણ છે. ઇઝ કોઝ. If it is cause, you can see effect only, not cause. ઈશ્વર સૂર્ય બની ગયો, ચંદ્ર બની ગયો, સમુદ્ર બની ગયો, સરિતા બની ગયો, વૃક્ષ બની ગયો, પાણી ઉપર ચાલનાર અંદર ડૂબનારા પ્રાણીઓ, ભૂચર, ખેચર, જળચર એ બધું બની ગયો. ઈશ્વર જ જો બધું જ બની ગયો હોય તો એ ઈશ્વર આંખે દેખાય નહીં. This is exactly what I want to teach you. ઈશ્વરના દર્શન થાય નહીં. આ બધી ભ્રાંતિ અને બોગસ વસ્તુ છે. એનો અનુભવ થાય જેને સાક્ષાત્કાર કહેવામાં આવે. અપરોક્ષાનુભૂતિ નામનો મારો ગ્રંથ છે જેને સાહિત્ય એકેડેમી એવોર્ડ આપ્યો છે. મને પહેલામાં પહેલો એવોર્ડ એ અરવિંદ મહર્ષિ ગોલ્ડ મેડલ મળ્યો સાહિત્ય એકેડેમી તરફથી. એ અપરોક્ષાનુભૂતિ. અપરોક્ષાનુભૂતિ એટલે આત્મ સાક્ષાત્કાર. સંસ્કૃતમાં એને અપરોક્ષાનુભૂતિ કહેવાય. મારે તમને એટલું સમજાવવું છે કે ઈશ્વર જે આ જગતનું કારણ છે અને એણે જ બધું ઉત્પન્ન કર્યું હોય તો ઉત્પન્ન થયા પછી દેખાય નહીં. દાખલા તરીકે લીંબોડીમાંથી લીમડો થઈ જાય, લીમડો દેખાય, લીંબોડી દેખાય નહીં. આંબો થઈ જાય પછી પહેલી ગોટલી નાખી હોય એ દેખાય નહીં, પણ આંબો જરૂર દેખાય અને આંબા ઉપર નવી કેરીઓ પાછી દેખાય અને એમાં પાછી ગોટલી હોય પણ ઓરિજિનલ ગોટલી દેખાય નહીં. એમ ટેટો નાખ્યો હોય તો વડલો દેખાય. ખ્યાલ આવે છે તમને? તમે જેટલા બેઠા છો ને ગાડી તમારા દાદાના દાદા છે ખરા પણ એ દેખાય નહીં. અને એ હતા એટલે તમે છો. એમ ઈશ્વર છે. There is something like creator and therefore we can see creation around us. There is effect. અને પેલું કોઝ કહેવાય. ટૂંકમાં એ ઈશ્વરે કેવી રીતે બનાવ્યું આ બધું? શાસ્ત્રો કહે છે એ તસ્માદાત્મન આકાશ સંભૂત. પહેલા આકાશ બનાવ્યું. આકાશાત વાયુ. આકાશ પણ અદ્રશ્ય અને વાયુ પણ અદ્રશ્ય. પણ વાયુને હરવા ફરવા માટે શું જોઈએ? આકાશ. આકાશ એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે સ્પેસ. એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ. વાયો અગ્નિ. વાયુમાંથી અગ્નિ બન્યો. તો તમને આ ભણેલા ગણેલા છે ને ડિગ્રીઓ વાળા એ લોકોને એમ લાગે અરે વાયુમાંથી અગ્નિ બનતો છે. અને ડફોર તમારો પેલો ગેસનો ચૂલો છે ને એ વાયુ જ છે.
અને એમાંથી જ બર્તન ગેસ નીકળે છે. આવું સમજાવું તો સમજશો, નહીં તો નહીં સમજો. વાયોરગ્નિ અગ્નેર આપ, અને હું કહું છું અગ્નિમાંથી પાણી નીકળ્યું, તો તમને એમ લાગે એ તો બે છૂટા છૂટા છે. એટલે સાયન્સ તો ભણ્યા છો ને, H2O ડબોળ, એટલે એ સૂર્ય અગ્નિ છે અને એમાંથી જ દરિયો બન્યો. એટલે અગ્નેર આપ, આપ એટલે પાણી, અદ્ય પૃથ્વી, અને પાણીમાંથી પૃથ્વી બની. તો આજે આખા બ્રહ્માંડનો ગોળો જુઓ ને આપણો, તેમાં પોણા ભાગનું પાણી છે, અને જે ઉપર દેખાય છે ને જમીન, એ ટાપુ છે. એટલે પાણીમાંથી આ પૃથ્વી બની. પૃથિવ્યામ ઔષધય, અને પૃથ્વી પર બધું અનાજ બનાજ ઉગ્યું, એને ઔષધિ કહેવાય. જે ખાઈ કરી અને આપણે આપણું પોષણ કરીએ છીએ, એટલે વનસ્પતિ ખવાય. પણ તમે પૈસા કમાવાની લાલચ છે, તમારા બાળકોને વેચી માર્યા હોય તો અમેરિકા મોકલી દેજો, ઇંગ્લેન્ડ મોકલી દેજો, પરદેશ મોકલી દેજો. વાય યુ વોન્ટ ચિલ્ડ્રન? સંતાન તમારે જોઈએ શું કરવા? કે તમે જ્યારે ગરડા થાવ ત્યારે તમે એના ગુમૂત્ર ધોઈ અને જેમ મોટા કર્યા, ઉછેર્યા, આંગળી પકડી નિશાળે મૂકવા જતા હતા, આ લાવતા હતા, એટલા માટે જ ને ઉછેર્યા ને, દુઃખ વેચીને, અને પછી મોકલ્યા એટલે વેચી માર્યા. અને પછી તમે આઈસીયુમાં હોસ્પિટલમાં રહેજો અને ટેલિફોન કરજો, ડેડ આઈ કેન સેન્ડ યુ, પ્લીઝ ટેલ મી હાઉ મચ pound you want, how much dollar you want. Say, I'm very busy in my business, I can't come. I can't come, સાલા જખ મારવા તને મોકલ્યો હતા. I can't come વારવા આવ્યો મોટો. અમે તો પાણી પીતા શીખવાડેલું, પણ તું બાટલ પીતા શીખી ગયો. અને અમે તને કહ્યું હતું કે પૃથ્વીમાંથી અનાજ ઉગે એ ખાવાનું, તો તું ગાય ઘાસ ખાતા શીખી ગયો. શું કામ? અમે મોકલ્યું એટલે તને. અમે તને રાતે ઊંઘવાનું શીખવાડેલું, તું નાઇટ ક્લબમાં પહોંચી ગયો. શું કરવા? અમે વેચી મારે તમને. એટલે forget it. I have so many things I don't want to tell you. સંતાન શું કા જોઈએ? તમારે વિચાર કરજો. સંતાન એ બી એક ધન છે. સંતાન ધન, પશુધન, ગાય ધન, આપણે ખેતર હોય એવી ધન કહેવાય. એ તમારા માટે છે, અને તમે તેને કાઢી મૂક્યા. શેના માટે? પૈસાની લાલચ છે. માત્ર ગાડાના પૈડા જેવો ડોલર દેખાય એટલા માટે. અને સંસ્કાર વિહોણા કર્યા. તમે 20 વર્ષ સુધી જે બાળકને સંસ્કાર આપ્યા છે ને, એ સાહેબ 2 મહિનામાં અમેરિકાની ગ્લેનર ભૂસી નાખશે. અને પેલો હોટલમાં જઈને બેઠો છે અને ઓર્ડર કરશે નોનવેજ ડીશનું, અને પછી બધા ભેગા થશે મિત્રો. એ તો એવું છે ને, આપણે હિન્દુસ્તાનમાં તો જુદી વાત હતી. આ રોજ નહીં ભાઈ, પણ આપણું કુદરત, આપણી આ ઓફિસની મિટિંગ હોતી, પીવું તો પડે જ ને. આ પીવું તો પડે જ ને. વેચી મારેલા છોકરાઓના મા બાપોને હું અક્કલ આપું છું આજે. પીવું તો પડે જ ને. पी पी पी, जब तक जी में जी है तब तक पी, जब निकल जाएगा जी तो कौन कहेगा पी, बट पी पी पी. મારે તમને શું સમજાવું હતું? મેં જે તમને આજે આ દાણો આપ્યો છે, મારે પાછો જોઈએ છે. તમારી માતાથી તમે જન્મ્યા હોય ને, તો આ દાણો મને અઠવાડિયા પછી પાછો આપજો. નખાઈ દઈશ હમણાં ખેતરમાં. તમે નહીં આપી શકો, કેમ કે એ બીજ રૂપાંતરિત થઈ ગયું. એમ એટલે એ બીજ નહીં દેખાય. એમ ઈશ્વર સૂર્ય બન્યો, ચંદ્ર બન્યો, ગ્રહો બન્યો, પૃથ્વી બન્યો, આકાશ બન્યો. ઈશ્વર જો બધું બની ગયો હોય તો ઈશ્વર દર્શન થાય.
એની અનુભૂતિ થાય. એક માણસ આવ્યો, આ બતાવો મને કે મને ઈશ્વર મને જોવો છે, મને અમે તો ભણેલા છીએ, લેબોરેટરીમાં પ્રૂફ કરીને બતાવો. હા, બધું લેબોરેટરીમાં તો પ્રૂફ કરીને બતાવું, પણ લેબોરેટરીમાં જતા પહેલા અહીં તો મારી પાસે બે ગાડી, એટલે મારી પાસે ટેબલ લેમ્પ હતો ને, એટલે મેં એને કહ્યું તારે આંગળી કેટલી છે? તો કે 5. મેં તો 5 નથી જોઈતું, મને 2 જ આંગળી હાલ. એટલે 2 આંગળી લઈ અને મેં પેલા પ્લગમાં ઠોકી. ઓ શું થયું ભાઈ? તો કે લાગ્યો. કોણ? તો કરંટ. મેં દેખાતો તો છે ને, તને લાગ્યો કેમ? આજે ભણેલા ગણેલા લોકો જોડે વાત કરું છું. ઇલેક્ટ્રિસિટી યુ કાન્ટ સી, ફોર્સ ઓફ ગ્રેવિટેશન યુ કાન્ટ સી, બટ ઇટ એક્ઝિસ્ટ. તમારું મન, આ જેટલા ડૉક્ટરો બેઠા છે એ લોકોને પૂછો, પોસ્ટમોર્ટમ કર્યું હોય તો પોસ્ટમોર્ટમ કર્યું હશે એ લોકોએ, પણ બ્રેન દેખાય. યુ કેન ઓપરેટ હ્યુમન સ્કલ, યુ કેન ટેક આઉટ બ્રેન, યુ કેન ટચ બ્રેન, યુ કેન ફીલ બ્રેન, યુ કેન પિન પોઈન્ટ બ્રેન. થેલેમસ ને હાઇપોથેલેમસ ને બધા કેટલું બધું અંદર કાઢીને જોઈ શકો, પણ મન દેખાય નહીં, કારણ કે સત્ય છે માટે. એટલે કોઈ દાડો કોઈ એમ કે મને ભગવાનના દર્શન થયા છે તો એની જોડે જીભા જોડી ના કરશો, પણ મનમાંથી બહાર કાઢી મૂકજો એને. દલીલ ના કરતા. ઈશ્વર દેખાય નહીં. જેમ બીજમાંથી વૃક્ષ પ્રગટ થાય છે, એમ તમારી ભક્તિ જે દિવસે સાચી હશે, તમારું જ્ઞાન સાચું હશે, ભગવદ્ ગીતા કે ઉપનિષદ તત્વ તમે સમજી ગયા છો, એ ક્ષણે આત્મા વિવૃણતે તનુ સ્વામ, આત્મા પોતે જ પોતાને પ્રગટ કરશે, એવું આપણે ઉપનિષદોએ કહ્યું છે. ટૂંકમાં મારે તો ઘણી બધી વાતો કરવી છે, પણ સમય બધો રજા આપતો નથી. બાકી હું તમને બોલ્યા જ કરું, સમજાવતો રહું, પણ આટલું સમજો તોય બસ. અને બીજું, તમારે ક્યાં વધારે સમજવું છે? તમારે તો જિંદગી બેકાર જ કરવી છે ને. તમે આ મનુષ્ય જન્મ લઈને આવ્યા છો, પણ તમારે બીજો મનુષ્ય જન્મ જોઈએ છે કે બીજા જન્મે વાંદરા બિલાડા કૂતરા બનવું છે? તો નહીં સમજવાનું આ બધું. પ્રથમ આત્માને સોપાધિક બ્રહ્મ કે ઈશ્વર તરીકે જાણવો. ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. He is efficient and material cause. કોણ? ઈશ્વર જે છે. એટલે શું સ્વામીજી પણ, સ્વામીજી આ બધું સમજાવતો ખરા? એ સાંતરા, સમજાઈશ. ટાઈમ છે તારે પાસે? ટાઈમ હોય આવતા રવિવાર આવજે. આજે બેકગ્રાઉન્ડ ક્રિએટ કર્યું છે, ગહન તત્વ આના ઉપરનું. આવતા રવિવારે સમજાય? નહીં સમજાવું, કેમ કે હવે હું વેકેશન આપવાનું છું. મારે વેકેશન જોઈએ. એટલે તમે કહો તો આવતા રવિવારનો છેલ્લો ક્લાસ લઈને અડધું પૂરું કરીને સમજાવું, અને નહીંતર પછી તમારા નસીબમાં હોય ત્યારે સમજો. શું કરવું છે એ તમે કહો. નાઉ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. બોલો. તમે કહો તો આજે હાજે બોલાવું. એક જ વાર રહીશ આ પૂરું કરવા, પણ આવતા રવિવાર પછી વેકેશન. કબૂલ? હા કે ના બોલો? તમારે તો જોઈએ જ. આપણે ભણવું જ ક્યાં? કઈ વાંધો નહીં. મોટા ભાગે આનું તત્વજ્ઞાન અત્યારે સમજાઈ શકું એમ છું, પણ એમાં સમય જાય એટલે અત્યારે લેતો નથી. આ બેકગ્રાઉન્ડ જે મેં ક્રિએટ કર્યું છે એ તમારે ધ્યાનમાં રાખજો. વેર there is creation, there must be creator. અને ક્રિએટર આંખે દેખાય નહીં, સર્જનહાર આંખે દેખાય નહીં, કારણ આંખે દેખાય નહીં. દેખાય છે નામ કાર્ય. આ જગત છે એ કાર્ય છે ઈશ્વરનું, અને ઈશ્વર છે એ કારણ છે. અને ઈશ્વર એટલે સોપાધિક બ્રહ્મ જેને કહેવામાં આવે તે ઈશ્વર એટલે જ બ્રહ્મ કહેવાય. પણ એ સોપાધિક બ્રહ્મ પોતાની માયાની શક્તિ દ્વારા આ બધું સર્જન કરે છે ખરો, પણ પોતે
દેખાતો નથી. આ મહાન તત્વજ્ઞાન આપણા ઉપનિષદોનું છે. અને લગભગ 4-5 વર્ષથી આ કઠોપનિષદ ચાલતું હશે ને? કોને ખબર છે? કેટલા વર્ષ? 5. તો હવે એની પૂર્ણાવતિ થશે ત્યારે તમને બધાને બોલાવી અને સારો એક રવિવારે આપણે ઉત્સવ કરીશું. રવિવારે રહીશું એમ કરી વધારે સમય અને પછી પૂર્ણાવતિ કરીશું. કારણ કે આમાં મુખ્ય જે વાતો કહેવાની છે એ બધી કહેવાઈ ગઈ છે અને થોડુંક સમજાવવાનું છે એવું સમજાવી દઈશ. આપ કેટલી શાંતિથી કોઈ ખલીલ કર્યા વગર મને સાંભળો છો. સાંભળતા હોત તો બરાબર, મને સહન કરો છો. કારણ કે હું બૂમ બરાડા પાડું છું તમારા કલ્યાણ માટે. મને એમ થાય છે હાઉ કેન આઈ પેનિટ્રેટ યોર હાર્ટ. તમારી ભીતર જઈ અને કેવી રીતે સમજાવી દઉં. મને ઘણીવાર એવું થાય કે મારી પાસે જે છે એ આ લોકોને ખબર કેમ ના પડે. અને એક વસ્તુ યાદ રાખવાનું, કોઈ પણ સદગુરુ સંત માનીએ એને પગે નહીં લાગવાનું, એના પગલે પગલે ચાલવાનું. તો એ જ્યાં પહોંચ્યો ને ત્યાં તમે પહોંચી જશો. તમારામાંથી કેટલાય લોકોના નામે મને ખબર નથી, એડ્રેસે ખબર નથી, તમે ક્યાં રહો છો એ મને મારે એ બધું જાણવાની જરૂર નથી. મારે તો તમે શ્રવણ કરો છો કે નહીં એટલું જ. એટલે જાણ્યા અજાણ્યા સૌને કહું છું કે આ બહુ મહત્વની વાત છે કે વેરેવર ધેર ઇઝ ક્રિએશન ધેર મસ્ટ બી ક્રિએટર. પણ એ ક્રિએટર હોય એ અદૃશ્ય હોય, દર્શન ના થાય. દર્શનનો અર્થ આપણે ખોટો કર્યો છે. દર્શન એટલે આંખથી જોવું નહીં, એને માટે જ્ઞાન ચક્ષુ જોઈએ. ગીતામાં શ્લોક આવે છે, વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. અને હું તમને જ્ઞાન ચક્ષુ આપવા માંગુ છું. અને એ તમારી પાસે હોય તો તમને આ જન્મે જ સાક્ષાત્કાર થવો જોઈએ એવું મારું માનવું છે. અસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.